નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો તમે 12 પછી કોલેજમાં એડમિશન લેવા માટે એટલે કે ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવા માટે જે ફોર્મ ભરેલા હતા એનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે. જો અહીંયા લખેલું છે કે 18/6 એનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવવાનું હતું, જે આવી ગયું છે. આની પહેલા જે મેરિટ લિસ્ટ આવ્યું હતું 12 તારીખે એ ફક્ત પ્રોવિઝનલ એટલે કે કામ ચલાવ હતું, પરંતુ આજે એટલે કે 18/6 જે ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યું છે એ હવે તમારું ફાઇનલ છે અને આની અંદર જે પણ વિદ્યાર્થી એડમિશન મળ્યું છે એ તમારું ફાઇનલ ગણાશે. તો આજે ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યું છે એ કઈ રીતે આપણે જોવું અને તમને જે કોલેજમાં એડમિશન મળ્યું છે તો એનો આપણે ઓફર લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો અને ઓફર લેટર ડાઉનલોડ કર્યા પછી આપણે આગળની પ્રોસેસ શું કરવી જેવી સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોમાંથી મળી રહેશે, એટલે તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો જો આપણે જે ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યું છે એ જોવું હોય તો સૌપ્રથમ આપણે ગૂગલમાં GCAS ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું, એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે, એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણું એકાઉન્ટ લોગિન કરવા માટે ઓલરેડી રજિસ્ટ્રેશનનો જે ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે એની અંદર આપણો જે યુઝર નેમ હોય એ આપણે આઈ એન્ટર કરી દેવાનો, પાસવર્ડ હોય એ આઈ એન્ટર કરી દેવાનો અને જે કેપ્ચા બતાવે છે એ આઈ એન્ટર કરીને સાઇન ઇન ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે જો ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે અને તમને જે પણ કોલેજની અંદર એડમિશન મળ્યું છે એ લિસ્ટ આવી જશે અને અહીંયા જે ઓફર નો જે ઓપ્શન છે એ તમારો અહીંયા ડાર્ક થઈ જશે, એટલે કે તમને કોલેજ છે એ ઓફર કરી દેવામાં આવી છે. હવે આપને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે એ જોવું હોય તો જો પહેલો તો ઓપ્શન આપેલો છે કે એપ્લિકન્ટ એડમિશન રિલેટેડ ડિટેલ, તો આ પ્લસ ઉપર તમે ક્લિક કરશો એટલે નીચે ઓપ્શન આવી જશે. તમે જે પણ કોર્સ સિલેક્ટ કરેલો હશે, આ જો ફક્ત આપણે બેચલર ઓફ આર્ટ્સ સિલેક્ટ કરેલો હતો એટલે એ આવશે. ઇન કેસ કોઈ વિદ્યાર્થીએ બેચલર ઓફ કોમર્સ એટલે કે બીકોમ અને BCA બંને સિલેક્ટ કરેલો હોય તો બંનેનું અલગ અલગ ઓપ્શન આવશે. એવી રીતે તમે જે પણ કોર્સ સિલેક્ટ કરેલો હશે એ તમને ઓપ્શન જોવા મળશે. આ જો ફક્ત BA તે કોર્સ સિલેક્ટ કરેલો હતો તો એ ઓપ્શન આવે છે, તો એની અંદર જે પ્લસ નું ચિહ્ન હશે એની ઉપર ક્લિક કરી દઈશ તો જો જેટલી પણ આપણે કોલેજ સિલેક્ટ કરેલી છે બધાના નામ આવી જશે. આ મેં 10 કોલેજ સિલેક્ટ કરેલી હતી એટલે 10 ના નામ આવી જશે. હવે જો એની અંદર બે કોલમ અહીંયા આપેલી છે, પેલું છે ઇઝ એપ્લિકેશન રિજેક્ટેડ અને બીજું છે ઇઝ એડમિશન ઓફર્ડ. તેમાં પેલું છે ઇઝ એપ્લિકેશન રિજેક્ટેડ, તો એમાં જો નો લખેલું હોય એટલે એનો મિનિંગ એવું થાય કે તમે જે ફોર્મ ભરેલું છે એ બધું જ ઓકે જ છે, એમાં કાંઈ ભૂલ નથી અને તમારી એપ્લિકેશન રિજેક્ટ નથી થઈ, તમારી એપ્લિકેશન છે એ એપ્રુવ થઈ ગઈ છે એટલે એ નો લખેલું આવે છે. ઇન કેસ તમારા ફોર્મમાં કાંઈ ભૂલ હોય અને તમારી ફોર્મ જો રિજેક્ટ થયું હોય તો આ યસ લખેલું આવશે, પરંતુ જો તમારું ફોર્મ ઓકે જ હોય તો આ નો લખેલું આવશે, એટલે તમે નો લખેલું હોય તો તમારે કઈ ટેન્શન લેવાનું નથી. પછી બીજી કોલમ છે એ એડમિશન ઓફરની, એટલે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે એની માટેની છે. હવે જો અહીંયા મેં 10 કોલેજ સિલેક્ટ કરેલી છે, એની અંદર મને 9 કોલેજની અંદર એડમિશન મળે છે એટલે 9 જગ્યાએ જો અહીંયા યસ 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 લખેલું આવી ગયું છે. એક કોલેજ એવી છે કે જેની અંદર મને એડમિશન નથી મળતું તો એ નો લખેલું આવી ગયું છે. એનો મિનિંગ એમ કે મને એ કોલેજમાં એડમિશન નહીં મળે, પરંતુ આ 9 ની અંદર મને એડમિશન મળવાપાત્ર થશે. હવે જો જે પણ કોલેજની અંદર મારે એડમિશન લેવું હોય એનો મારે ઓફર લેટર ડાઉનલોડ કરવાનું થશે. ઇન કેસ મારે પેલી જે કોલેજ છે નંદ કુંવરબા મહિલા આર્ટ્સ કોલેજ, તો એની અંદર મારે એડમિશન લેવું હોય તો આ જે યસ નો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરીશ એટલે એનો ઓફર લેટર ડાઉનલોડ થઈ જશે. એવી જ રીતે ઇન કેસ મારે જે શ્યામળદાસ આર્ટ્સ કોલેજ છે એની અંદર એડમિશન લેવું હોય તો એની સામેનો જે ઓફર લેટર હશે એની ઉપર ક્લિક કરીને હું ડાઉનલોડ કરી લઈશ. એવી રીતે તમારે જે પણ કોલેજની અંદર એડમિશન લેવાનું થતો એનો ઓફર લેટર તમારે ડાઉનલોડ કરી લેવાનો અને એ ઓફર લેટર છે 2 પેજ નો હશે, એ તમારે PDF ડાઉનલોડ કરીને એની પ્રિન્ટ કઢાઈ લેવાની અને એની અંદર અમુક સૂચના પણ લખેલી છે, એકવાર તમારે વાંચી લેવાની એટલું થઈ જાય. પછી તમે ઉપર આવશો એટલે જો આપણે એપ્લિકેશન જે ફોર્મ ભરેલું હતું પહેલા આયા કાંઈ ડાઉનલોડ નો ઓપ્શન નહોતો આવતો અને આ જે પેમેન્ટ આપણે કરેલું હતું એનો પણ ઓપ્શન નહોતો આવતો, પરંતુ હવે આયા બંને જગ્યાએ ડાઉનલોડ નો ઓપ્શન આવી ગયો છે. તો તમે જે આખું ફોર્મ ભરેલું છે ડાઉનલોડ કરવા માટે આ જે એપ્લિકેશન સ્ટેટસ ની સામે આ જે ડાઉનલોડ નો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું આખું તમારું જે ફોર્મ હતું એ આવી જશે. 3 પેજ નું ટોટલ ફોર્મ હશે, એની અંદર તમારી A to Z માહિતી હશે. આની તમારે PDF ડાઉનલોડ કરીને આની એક પ્રિન્ટ આઉટ કઢાઈ લેવાની. જ્યારે પણ આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જઈશું ત્યારે આની જરૂર પડશે. પછી બીજું છે આપણે જે પેમેન્ટ કરેલું છે એ ડાઉનલોડ કરવા માટે આ પેમેન્ટ સ્ટેટસ ની સામે આ જે ડાઉનલોડ નો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતની આપણે જે 300 રૂપિયા ફી ભરેલી તેની પેમેન્ટ રિસિપ્ટ આવી જશે. આની પણ તમારે PDF ડાઉનલોડ કરીને આની પ્રિન્ટ આઉટ કઢાઈ લેવાની. જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જશું ત્યારે આપણે આની જરૂર પડશે. તો આપણે 18/6 એટલે કે 18 જૂન થી 25 જૂન સુધીમાં આપણને જે કોલેજની અંદર એડમિશન મળ્યું હોય અને આપણે જેમાં લેવાનું હોય ત્યાં જઈને તમારું એડમિશન તમારે કન્ફર્મ કરાવી લેવાનું. 25 તારીખ પછી તમારું એડમિશન ઓટોમેટિક કેન્સલ થઈ જશે, એટલે બને એટલું વહેલી તકે તે આપણું એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું. એટલે આ તારીખ તમે એક ખાસ ધ્યાન રાખજો. અને તમે જ્યારે પણ એડમિશન કન્ફર્મ કરાવવા જાઓ ત્યારે આપણે જે ઓફર લેટર ડાઉનલોડ કર્યો હોય આપણે જે ફોર્મ ભર્યું છે અને આપણે જે ફી ભરી છે 300 રૂપિયા એ 3 વસ્તુ તમારે ફરજિયાત લઈ જવાની થશે. અને આ ઉપરાંત તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના થશે એનો આપણે અલગથી વિડીયો બનાવેલો છે, જો એની લિંક અત્યારે આઈ બટન ઉપર બતાતી છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મેં લિંક આપેલી છે અને આપણી ચેનલ ઉપર પણ તમને વિડીયો મળી રહેશે. એટલે એકવાર તમે જોઈ લેશો તો તમને ખ્યાલ આવી જશે કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના થશે. પરંતુ આજે 3 ડોક્યુમેન્ટ છે, એક ઓફર લેટર, એક આપણે ફોર્મ ભર્યું છે અને
ફી, એ 3 વસ્તુ તો તમારે ફરજિયાત લઈ જવાની થશે. તે એ તમે એક ભૂલતા નહીં. અને જ્યારે પણ તમે એડમિશન કન્ફર્મ કરાવવા જાઓ ત્યારે તમારો જે મોબાઈલ નંબર તમે એન્ટર કરેલો હોય એ મોબાઈલ નંબર તમારે સાથે લેતો જવાનો. કેમ કે એડમિશન કન્ફર્મ કરવા માટે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમે કોલેજ વાળાને આપશો પછી તે તમારું એડમિશન કન્ફર્મ થશે. જ્યાં સુધી તમે ઓટીપી નહીં આપો ત્યાં સુધી તમારું એડમિશન કન્ફર્મ નહીં થાય. અને એકવાર તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે પછી તમે આગળ બીજા કે ત્રીજા રાઉન્ડની અંદર ભાગ નહીં લઈ શકો. એવું તમે જે ઓફર લેટર ડાઉનલોડ કરેલો છે એની અંદર લખેલું છે, એકવાર તમે વાંચી લેજો. અને ઇન કેસ કોઈ વિદ્યાર્થીને અત્યારે જે પહેલા રાઉન્ડની અંદર જે કોલેજની અંદર એડમિશન મળ્યું છે એની અંદર એને લેવું જ ન હોય અને એને હવે બીજા કે ત્રીજા રાઉન્ડની અંદર ભાગ લેવાનો થતો હોય તો તમે એકવાર તમને અત્યારે જે કોલેજમાં એડમિશન મળેલું છે એમાં અથવા GCS ની જે સાઇટ છે એની હેલ્પલાઇનમાં કોલ કરીને પૂછી લેજો કે અત્યારે મને જે કોલેજમાં એડમિશન મળેલું છે એમાં મારે નથી લેવું તો શું બીજા કે ત્રીજા રાઉન્ડની અંદર ભાગ લઈ શકું છું. કેમ કે અત્યારે પહેલા રાઉન્ડની અંદર તમને જે કોલેજમાં એડમિશન મળેલું છે એમાં તમને ન ગમતો અને તમે એમાં ન લો અને તમે રાહ જો કે બીજા અને ત્રીજા રાઉન્ડની અંદર મને જે કોલેજમાં એડમિશન જોતું છે એમાં મને મળી જાય. પણ ઇન કેસ એવું બને કે તમને એમાં એડમિશન ન પણ મળે તો તમને અત્યારે જે મળ્યું છે એ એડમિશન પણ કેન્સલ થઈ જાય અને તમારે જેમાં જોતું છે એમાં પણ ન મળે તો તમારું આ વર્ષ આખું ફેલ જાય. એટલે એવું આપણે નહીં કરવાનું. એકવાર જે પણ કોલેજમાં તમને એડમિશન મળ્યું છે એમાં અથવા GCS ની હેલ્પલાઇનની અંદર તમે કોલ કરીને સચોટ માહિતી મેળવી લેજો પછી જ તે આગળ ડિસિઝન લેજો. અને તમે જે પણ કોલેજની અંદર એડમિશન કન્ફર્મ કરાવી લેશો એટલે એલોટમેન્ટની અંદર લખેલું આવી જશે કે તમે આ કોલેજની અંદર ને આ કોર્સની અંદર એડમિશન લીધેલું છે. અને નીચે એપ્લિકેશન એલોટમેન્ટ ઇન્ફોર્મેશન એની અંદર પણ લખેલું આવી જશે કે તમે આ કોલેજની અંદર એડમિશન લીધેલું છે. જો ઇન કેસ કોઈ વિદ્યાર્થીને જેટલી પણ કોલેજ સિલેક્ટ કરેલી હોય એની અંદર એક પણ કોલેજની અંદર એડમિશન ન મળે એટલે કે એક પણ જગ્યાએ ઓફર લેટર એને ડાઉનલોડ ન થાય, બધી જગ્યાએ નો તે લખેલું હોય તો એને આગળ શું કરવાનું? તો જો તમને એક પણ કોલેજની અંદર એડમિશન ન મળ્યું હોય તો તમારે જે બીજો રાઉન્ડ આવે એનો તમારે વેઇટ કરવાનો. 1/7 એટલે કે 1 જુલાઈએ બીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ આવશે. પહેલા રાઉન્ડની અંદર જે પણ વિદ્યાર્થી એડમિશન નહીં લે એની જે સીટ ખાલી રહે તો એ ખાલી સીટ ઉપર જે પણ વિદ્યાર્થીઓને એડમિશન નથી મળ્યું એને એડમિશન દેવામાં આવે છે. તો 1/7 એટલે કે 1 જુલાઈ તમારે તમારું એકાઉન્ટ લોગિન કરીને એકવાર જોઈ લેવાનું કે તમને બીજા રાઉન્ડમાં કે એડમિશન મળ્યું છે કે નહીં. જો મળેલું હશે તો અહીંયા ફરીથી તમારે યસ લખેલું આવી જશે. અને ઇન કેસ બીજા રાઉન્ડમાં પણ તમને એક જગ્યાએ એડમિશન ન મળે તો તમારે કઈ મૂંઝાવાની જરૂર નથી. ત્રીજો રાઉન્ડ પણ આવશે 8/7 એટલે કે 8 જુલાઈ ફરીથી ત્રીજો રાઉન્ડ શરૂ થશે જેની અંદર તમે જે પણ કોલેજ સિલેક્ટ કરેલી છે એમાં તમારે કઈ ફેરફાર કરવો હોય કે કઈ ચેન્જ કરવો હોય તો કરી શકશો. પરંતુ જ્યારે પણ રાઉન્ડ 3 શરૂ થશે ત્યારે આપણે અલગથી એનો વિડીયો બનાવી દઈશું એટલે તમારે કાંઈ પણ મૂંઝાવાની જરૂર નથી. તો આ હતી સંપૂર્ણ માહિતી કે તમે 12 પછી ગ્રેજ્યુએશન કરવા માટે જે ઓનલાઈન ફોર્મ GCS સાઇટ ઉપર ભરેલું હતું એનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે અને એનો ઓફર લેટર પણ આવી ગયો છે. તે આપણે ઓફર લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો અને ઓફર લેટર ડાઉનલોડ કર્યા પછી આપણે ક્યારે કોલેજની અંદર એડમિશન લેવા જવાનું અને આગળની પ્રોસેસ કઈ રીતની હશે એ બધા વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવી. તો આ હતી સંપૂર્ણ માહિતી. હજી જો તમને કઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણી ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.